ગંભીરા બ્રિજ ઉપર અટકેલા ટેન્કરને કાઢવાની કવાયત હજુ પણ યથાવત છે। સતત બીજા દિવસે ટેન્કરને કાઢવાની કામગીરી ચાલી રહી છે। ટેન્કરને બલૂનની મદદથી કાઢવામાં આવી રહ્યું છે। ટેન્કર નીચે બ્લેક કલરના મરીન બલૂન મુકાયા છે અને મરીન બલૂનમાં એર કોમ્પ્રેસરથી હવા ભરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમના 50 કર્મચારી એન્જિનિયર આ માટે કામ કરી રહ્યા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટી અને અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા। જ્યારથી આ બ્રિજ દુર્ઘટના ઘટી ત્યારથી સૌ કોઈને એક સવાલ સતાવી રહ્યો છે કે આ જે લટકી રહેલું ટેન્કર છે તેનું શું થશે, કારણ કે ઘણા દિવસો વીતી ગયા પરંતુ ટેન્કર જે છે તે આ જ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। ત્યારે હવે આ જે ટેન્કર છે તેને કાઢવાની સંપૂર્ણ જવાબદારી જે છે તે રાજ્ય સરકાર દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે અને તેમના નિરીક્ષણ હેઠળ, તેમની નિગરાની હેઠળ જ આખી જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે। સામે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આણંદ તરફના દ્રશ્યો છે અને આણંદ તરફથી વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ છે તેમના દ્વારા આ જે ટેન્કર ફસાયેલું છે તેને બહાર કાઢવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે। અહીંયા એ જાણવું પણ જરૂરી છે કે આ જે એક દુર્ઘટના ઘટી ત્યારબાદ ટેન્કર ફસાયું અને ટેન્કર કાઢવા માટે અને કામગીરી દરમિયાન કોઈ બીજી દુર્ઘટના ઘટે તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે, કારણ કે બ્રિજનો એક ભાગ પણ તમે જોઈ શકો છો કે જર્જરિત હાલતમાં છે અને એની ઉપર જ આ ટેન્કર જે છે તે ફસાયેલું છે। એટલે આ કામગીરી દરમિયાન કોઈપણ જાતની બીજી દુર્ઘટના ઘટે તે ન ઘટે તેનું ખાસ જે છે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અને અત્યારે આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે ટેન્કર છે તેની નીચે કેપ્સ્યુલ લગાવવામાં આવી છે અને આ કેપ્સ્યુલ જે છે તેમાં હવા ભરવામાં આવશે અને ત્યારબાદ જેવું જ આ ટેન્કર જે છે એ બ્રિજથી થોડું ઉપર ઉઠશે કે તરત જ પાછળની સાઈડ જે દોરડા બાંધેલા છે તેનાથી આ ટેન્કરને પાછળની સાઈડ ખેંચવામાં આવશે, એટલે કે આણંદ તરફ ખેંચવામાં આવશે અને પ્રયત્ન એવા કરવામાં આવી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ ટેન્કર જે છે તેને બ્રિજ પરથી ઉતારી લેવામાં આવે, કારણ કે ટેન્કરના માલિક ઘણા લાંબા સમયથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। ટેન્કર જે છે તેની લોન ચાલુ છે, લોનના હપ્તા પણ કપાઈ રહ્યા છે। ઇન્સ્યોરન્સ કંપની કહી રહી છે કે ટેન્કર નદીમાં પડ્યું નથી તો ઇન્સ્યોરન્સ કઈ રીતે પાસ કરવો, એટલે તમામ પ્રકારની જે અવઢડ છે તેની વચ્ચે આખી જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે। અને અગાઉ પણ ટેન્કર માલિકે કહ્યું હતું કે ટેન્કર કાં તો કાઢી આપો કાં તો પછી નદીમાં કાઢી આપો, ત્યારે સરકારે નદીમાં પાડવાને બદલે ટેન્કરને કાઢવાનો નિર્ણય કર્યો છે અને તેના ભાગરૂપે જ, એટલે કે તે કામગીરી અંતર્ગત જ અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ટીમ છે તેમના સભ્યો સતત કેટલાક સભ્યો નિરીક્ષણ કરી રહ્યા છે તો કેટલાક સભ્યો જે છે તે કામગીરીમાં જોતરાયા છે અને વહેલામાં વહેલી તકે કોઈપણ જાતની મુશ્કેલી વગર, કોઈપણ જાતની અન્ય દુર્ઘટના વગર આ ટેન્કર બ્રિજ પરથી હટાવી લેવામાં આવે ત્યાં પ્રકારના પ્રયત્નો જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે।